નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ થઈ છે 10 માર્ચ અને વાર થયો છે મંગળવાર। મિત્રો આજના દિવસે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમની અસર છે જોવા મળી રહી છે। આ લો પ્રેશર સિસ્ટમની અસર માર્ચ મહિનાની શરૂઆતમાં જોવા મળી હતી, પરંતુ હવે આજે 10 માર્ચ થઈ છે એટલે કે 10 તારીખ થઈ છે તો દક્ષિણ ભારત, પૂર્વ ભારત અને ખાસ કરીને મધ્ય પૂર્વ ભારતના જે રાજ્યો છે ત્યાં દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે। હા મિત્રો, વાતાવરણની અંદર અત્યારે પલટો આવ્યો છે, પરંતુ શું ખરેખર દક્ષિણ ભારતની અંદર આગામી 3 દિવસ માટે હવામાનની અંદર કોઈ મોટો પલટો આવવાનો છે તેના વિશેની માહિતી તમને જણાવી દઈશું। અત્યારે તમે જોઈ શકો છો બેંગ્લોર તેમજ મદુરાઈ તેમજ કોચી છે, રાંચી છે અને સાથે સાથે દક્ષિણ ભારતના 3 થી 4 એવા રાજ્યો છે કે તેના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમની અસર જોવા મળી રહી છે। અને આ લો પ્રેશર અસરના કારણે આજે આખો દિવસ દક્ષિણ ભારતના જે 5 થી 6 રાજ્યો છે તેના વિશે આજે આપણે વિડીયોની અંદર વાત કરવાના છીએ કે ત્યાં માવઠાની અસર છે જોવા મળી શકે છે। બાકી અત્યારે ગુજરાત રાજ્ય ઉપર શું અસર છે, વાતાવરણમાં પલટો આવ્યો છે કે કેમ, ખાસ કરીને અરબ સાગરના દરિયાની અંદર અત્યારે કોઈ પણ પ્રકારના હલચલ છે, સમાચાર જોવા મળી રહ્યા છે કે કેમ, એના વિશેની વાત કરીશું। આ સાથે તમને એ પણ જણાવી દઈશું કે અત્યારે હાલમાં મિત્રો વિશ્વની અંદર જે છે એ અત્યારે વર્લ્ડ વોર છે ચાલી રહ્યું છે, એટલે કે યુદ્ધના ભણકારા છે એ વાગી રહ્યા છે, પરંતુ એ યુદ્ધ છે એ ભારત દેશથી કેટલું દૂર છે એ તમને ચાલો જણાવીએ। તો આજના વિડીયોની અંદર એ દરેક માહિતી મેળવશું, સાથે વરસાદની પણ આગાહી મેળવશું અને ખાસ કરીને ગુજરાત ઉપર હવામાનની અંદર જે પલટો આવ્યો છે તેના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે સૂકું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે। લગભગ માર્ચ મહિનાની 2 થી 3 દિવસ સુધી હજી પણ છે એ વાતાવરણ ગુજરાતનું સૂકું રહેશે। ત્યાર પછી 13 માર્ચથી છે એ લો પ્રેશર સિસ્ટમની અસર એક અરબ સાગરની અંદર જોવા મળી રહી છે અને એ અસર છે એ ગુજરાત તરફ આગળ આવશે અને ખાસ કરીને દક્ષિણ ભારત પરથી પણ એક વાદળોનો ઘેરાવો છે એ ગુજરાત તરફ આવતો જોવા મળી રહ્યો છે। આ આગાહી મિત્રો 12 માર્ચથી છે શરૂ થશે। 12 માર્ચથી લઈ અને 16 માર્ચ સુધીની આ આગાહી રહેશે, જેમાં ગુજરાત ઉપર પવનો જે છે એ ઠંડા ફૂંકાશે, લો પ્રેશર સિસ્ટમની અસરો દર્શાવવામાં આવશે અને હાઈ એલર્ટવાળી જે વાતાવરણની સ્થિતિ છે તેવી આગાહી પણ દર્શાવવામાં આવશે। તો આ પ્રકારે અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તે પણ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। સૌપ્રથમ તમને જણાવી દઈએ તો અત્યારે મિત્રો ભારત દેશની અંદર ગુજરાત સાથે સાથે બીજા અન્ય રાજ્યોની અંદર પણ હવામાન છે એ પલટો માર્યું છે। હવે મિત્રો તમે જોઈ શકો છો પૂર્વ ઉત્તર પૂર્વના જે ગુજરાત સાથે વિસ્તારની અંદર આગળ વધેલા જે રાજ્યો છે તેમાં પહાડી વિસ્તારોની પણ આપણે વાત કરવાના છીએ, જેમાં ચાઇનાથી લઈ અને ખાસ કરીને નેપાળની જે બોર્ડર લાગુના વિસ્તારો છે, બાંગ્લાદેશની બોર્ડર લાગુના વિસ્તારો છે, તેમજ ઢાકા અને આ સાથે પૂર્વ ભારતના નીચેના જે ભુવનેશ્વર છે, વિશાખાપટ્ટનમ છે અને બંગાળની ખાડીની નજીક આવેલા જે વિસ્તારો છે, જે રાજ્યો છે, ત્યાં લો પ્રેશર સિસ્ટમની અસરો છે મોટા પાયે દર્શાવવામાં આવી રહી છે। આજના વિડીયોની અંદર આપણે મહત્ત્વના 3 ટોપિક વિશે છે વાત કરવાના છીએ। પહેલો છે પોઈન્ટ, એમાં મિત્રો અત્યારે આજે ગુજરાત રાજ્યનું હવામાન બદલાનું છે, એટલે કે ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણની અંદર પલટો આવ્યો છે, તો એના કારણે હજી કેટલા દિવસ સુધી આવું વાતાવરણ રહી શકે છે। બીજું એ કે હવે ગરમીનું પ્રમાણ જે છે એ પડવાની શરૂઆત થઈ જશે, ગરમી પડશે, તેને કારણે ગુજરાત રાજ્ય ઉપર હીટ વેવની આગાહીઓ છે એ પણ વ્યક્ત કરવામાં આવી છે, એ પણ જાણીશું આજના વિડીયોની અંદર। અને ત્રીજું ને મહત્ત્વની એ બાબત જાણીશું અને એ ટોપિક વિશે વાત કરવાની છે કે જેમાં અત્યારે ગુજરાત, રાજસ્થાન અને પંજાબ, હરિયાણા સુધીના જે રાજ્યો છે તે 4 રાજ્યોની અંદર પાકિસ્તાન તરફથી આવેલ હવામાનના સમાચાર, જે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ખાસ કરીને ઈરાન, જ્યાં અત્યારે વર્લ્ડ વોર ચાલી રહ્યું છે, આ મિત્રો ઈરાનનો દેશ તમે જોઈ શકો છો, એમાં પણ ઇઝરાયલ, ઈરાન અને યુક્રેન, રશિયા યુક્રેનના જે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે તેના ભાગરૂપે ત્યાં કોઈ પણ પ્રકારના જે હુમલા થાય તો તેની અસર છે એ કેટલી થઈ શકે છે, હવામાનની અંદર પલટો આવી શકે છે કે કેમ, એ દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। ખાસ કરીને મિત્રો તમે આજનો વિડીયો છે એ છેલ્લે સુધી જોજો। હવે સૌપ્રથમ દક્ષિણ ભારતથી વાત કરીએ તો શ્રીલંકા અહીંયા છે, મદુરાઈ, બેંગલુરુ, ચેન્નઈ, પોંડિચેરી અને મદુરાઈ
આ સાથે બેંગલવી અને બેંગલુરુ આટલા જે રાજ્યો છે એ રાજ્યોની અંદર વરસાદી આગાહી છે એ વાતાવરણની અંદર અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે ભેજવાળું વાતાવરણ ચોખ્ખાપણે દર્શાવવામાં આવી રહ્યું છે. ચોક્કસપણે આ જે ભેજવાળું વાતાવરણ છે તેની અસર અંદમાન નિકોબારના ટાપુ તરફથી આગળ વધી દક્ષિણ ભારત તરફ આગળ વધશે અને એમાં પણ બંગાળની ખાડીને પણ કવર કરતી રહેશે. તો અરબ સાગરમાંથી પણ એવી 2 થી 3 એવી જે સિસ્ટમો છે એ પસાર થઈ શકે છે, પરંતુ તે ખાસ મોટા પાયે કંઈ પણ અસર છે દર્શાવી શકે નહીં. કારણ કે અત્યારે મિત્રો ચોમાસાની ઋતુ છે એ લગભગ 2.5 મહિના થઈ ગયા છે કે ચોમાસાની ઋતુનો જે સંપૂર્ણપણે વિદાયના સમાચાર હતા, પરંતુ તેમ છતાં નવેમ્બર મહિનાની અંદર, જાન્યુઆરી મહિનાની અંદર, ડિસેમ્બર મહિનાની અંદર અમુક સ્થળો ઉપર જે છે એ માવઠાની અસર જોવા મળી હતી. અમુક સ્થળો ઉપર કરા પડ્યા હતા. સાથે કરા સાથે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે માર્ચ મહિનાના એન્ડિંગમાં. એ પણ આપણે આજના વિડીયોના એન્ડિંગમાં જાણીશું કે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે ખરેખર કેટલા દિવસ પછીની આગાહી છે અને તે આગાહી ખરેખર સાચી પડશે કે કેમ, એ દરેક માહિતી તમને આજે જણાવીએ. તો અંબાલાલ પટેલ દ્વારા જે માહિતી આપવામાં આવી છે, ખાસ કરીને અંબાલાલ પટેલે એવું કહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર કરા સાથે છે એ વરસાદ પડી શકે છે. કયા વિસ્તારની અંદર પડશે, કયા જિલ્લાની અંદર પડશે? ઉત્તર ગુજરાત છે, સૌરાષ્ટ્ર ઝોન છે, મધ્ય ગુજરાત છે, પૂર્વ ગુજરાત છે અને પશ્ચિમ ગુજરાત. આ સાથે દક્ષિણ ગુજરાતના પણ જે વિસ્તારો છે તેને કવર કરવામાં આવશે. તો ખરેખર આજના વિડીયોની અંદર તમને એ જણાવી દે કે ગુજરાત રાજ્યની અંદર જે કરા સાથેનો વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે, કેટલા દિવસ સુધીની છે, કઈ તારીખથી છે તે આગાહી શરૂ થશે. એ પહેલાં તમને જણાવી દઈએ તો અત્યારે ઢાકા, બાંગ્લાદેશ અને જે કાઠમાંડુના વિસ્તારો છે ત્યાં લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે ઠંડુ વાતાવરણ છે જોવા મળી રહ્યું છે અને આ લો પ્રેશર સિસ્ટમની અસર છે એ મધ્ય ભારત તરફ આગળ વધવાની શક્યતા સ્વરૂપે દર્શાવવામાં આવી રહી છે. એટલે ગુજરાત ઉપર તો એકાદ સાથે 2 થી 3 સિસ્ટમો અસર પહોંચાડી શકે, પરંતુ ઉત્તર ભારતના વિસ્તારોની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમ છે પૂર્ણ થઈ છે. બરફની હિમવર્ષા જે થઈ હતી એ હિમવર્ષા પણ અત્યારે પૂર્ણ થઈ છે. હવે માર્ચ મહિનાના એન્ડિંગ સુધી અથવા તો એપ્રિલ મહિનાની જે આવતી 20 તારીખ છે ત્યાં સુધી ગુજરાત રાજ્યની અંદર એક પણ પ્રકારનું જે છે એ સિસ્ટમની અસર દર્શાવવામાં નહીં આવે. હા મિત્રો, અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ તમને સૌપ્રથમ જણાવી દઈએ. તો મિત્રો, અંબાલાલ પટેલ દ્વારા જે કરા સાથે વરસાદ આવશે તેની આગાહી દર્શાવવામાં આવી રહી છે તમને જણાવી દઈએ. તો અંબાલાલ પટેલે જે ખતરનાક આગાહી કરી છે એમ કહી શકાય કે હવામાન નિષ્ણાત દ્વારા જણાવ્યા મુજબ 16 તારીખથી 20 માર્ચ દરમિયાન મધ્ય કક્ષાનો વિક્ષેપ છે એ સક્રિય થશે અને ગુજરાતના કેટલાય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતાઓ પણ ઊભી થશે. આગામી મિત્રો આગાહી પ્રમાણે આગામી દિવસોની અંદર 16 થી 28 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાય ભાગોમાં અચાનક પવન સાથે વરસાદ અને કરા પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં, માર્ચ મહિનાના અંતિમ દિવસો અને એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ ઘણા બધા વિસ્તારોની અંદર ભારત દેશની અંદર જોઈએ તો ગુજરાત સહિતના ઘણા બધા વિસ્તારોની અંદર, ઘણા બધા રાજ્યોની અંદર હવામાને એક સાથે મોટો પલટો લીધો છે અને આ હવામાની પલટાની સાથે એપ્રિલ મહિનાની જે શરૂઆત થશે ત્યાં સુધીની આગાહી દર્શાવવામાં આવી રહી છે. એટલે કે માર્ચ મહિનાના અંતિમ દિવસો અને એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ દેશના અનેક વિસ્તારોની અંદર, અનેક રાજ્યોની અંદર છે એ કરા સાથે વરસાદ પડવાની શરૂઆત થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ સાથે ગુજરાતમાં પણ હવામાનની અંદર મોટો ફેરફાર આવશે અને લગભગ પશ્ચિમી વિક્ષેપના કારણે તે સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે. હજી પણ ગુજરાત રાજ્ય ઉપર ભારે પવન સાથે વાતાવરણની અંદર પલટો આવે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને એ પણ 16 માર્ચ પહેલાંની આગાહી છે, જેમાં લગભગ 10 માર્ચથી છે એ વાતાવરણની અંદર પલટો આવવાની શરૂઆત થઈ જશે. 10 માર્ચથી લઈ અને ગુજરાત રાજ્યની અંદર અંબાલાલ પટેલે જે આગાહી વ્યક્ત કરી છે ત્યાં સુધી વરસાદ પડવાની સંભાવના રહેલી છે. એટલે કે હવે આવનારું 2026નું એટલે કે આવનારું જે ચોમાસું છે, આ ચોમાસા નિમિત્તે ગુજરાતના અંદર ફરી વખત બોમ્બ બ્લાસ્ટ છે થઈ શકે. એટલે કે વરસાદી આગાહીઓના બોમ્બ બ્લાસ્ટ ધડાકા થઈ શકે. તે પ્રકારની માહિતીઓ છે આપણે જાણવાના છે. આવનારા સમયની અંદર પણ ઘણી બધી અપડેટ છે આપણે મેળવશું. ગુજરાત સાથે અરબ સાગરના દરિયા કે પછી કોઈ પણ વેસ્ટ, ઈસ્ટ, મિડલ ઇસ્ટ કે પછી કોઈ પણ કન્ટ્રીની અંદર જાઓ
અને ત્યારે તમારે આ એક સ્ટીકર છે એ લગાવવાનું રહેશે. અને આ સ્ટીકરના માધ્યમથી ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર છે એ લોકોને સુખ અને સમૃદ્ધિ મળ્યા કરે તે હેતુથી આ યોજના છે એ પસંદ કરવામાં આવી છે. અને ગુજરાત રાજ્યની અંદર પણ તેને છે એ આવકારવામાં આવી છે. કઈ યોજના છે તમને જણાવી દઈએ તો સરકારે છે એ યોજના વિશે જાણકારી આપી છે, પરંતુ આવતીકાલના વિડીયોની અંદર તમને દરેક માહિતી અને જાણકારી જણાવી દઈશું.